રાજયોગ 33 વર્ષ પછી ખૂબ જ વિનાશક વેમ્પાયર બની ગયો। 33 વર્ષ પછી શનિ અને રાહુ એકસાથે ખૂબ જ વિનાશક પિશાચ રાજયોગ રચી રહ્યા છે। આ 3 રાશિના લોકોના જીવનમાં ભયંકર તોફાન આવવાનું છે। આ 3 રાશિઓ પર દુઃખનો પહાડ પડશે અને તેઓ પરેશાન થઈ જશે। અત્યંત વિનાશક વેમ્પાયર રાજયોગ 33 વર્ષમાં માત્ર એક જ વાર રચાય છે અને અમુક રાશિચક્રના લોકોના જીવનમાં પાયમાલ કરે છે। આ 3 રાશિના લોકોએ હવે સ્વાસ્થ્યથી લઈને વાહન ચલાવવામાં સાવધાન રહેવાની જરૂર છે અને હવે તમારે કોઈની સાથે બિનજરૂરી દલીલબાજીથી બચવું પડશે અને તમારા ગુસ્સાને પણ નિયંત્રણમાં રાખવો પડશે, પછી તે પરિવારના સભ્યો હોય કે મિત્રો। પ્રિય મિત્રો, જાણકારી માટે તમને જણાવી દઈએ કે 2025માં 33 વર્ષ પછી શનિ અને રાહુ ખૂબ જ વિનાશક પિશાચ રાજયોગ બનાવી રહ્યા છે, જેના કારણે 12માંથી આ 3 રાશિઓ શનિ અને રાહુની ક્રૂર દ્રષ્ટિથી પ્રભાવિત થશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયગાળા અનુસાર પોતાની ગતિમાં ફેરફાર કરે છે। ગ્રહોની ચાલમાં પરિવર્તનના કારણે કેટલીક રાશિઓ પર તેની ખૂબ જ શુભ અસર જોવા મળે છે, તો કેટલીક રાશિઓ પર તેની અશુભ અસર પડે છે। મિત્રો, ગ્રહોમાં સૌથી મહત્વના ગ્રહ શનિદેવ છે, જે કર્મના દાતા છે, જે મનુષ્યને તેના કર્મો અનુસાર ફળ આપે છે। મિત્રો, વર્ષ 2025માં શનિ અને રાહુ મળીને પિશાચ યોગ બનાવી રહ્યા છે, જેના કારણે આ 3 રાશિના લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। શનિ અને રાહુ આ 3 રાશિઓને પરેશાન કરશે, તેથી આજનો વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ વિડિયો દ્વારા અમે તમને હવેથી દરેક બાબતમાં સાવધાન કરવાના છીએ, જેથી કરીને તમે બધી સમસ્યાઓનો સામનો કરી શકો અને સુખી જીવન જીવી શકો। તમને જણાવી દઈએ કે 2025ના માર્ચ મહિનામાં શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે। જ્યાં રાહુ ગ્રહ પહેલેથી હાજર છે ત્યાં રાહુ અને શનિનો સંયોગ થઈ રહ્યો છે, જેના કારણે ખૂબ જ વિનાશક પિશાચ યોગ રચાઈ રહ્યો છે। પિશાચ યોગ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે। જ્યોતિષમાં આ યોગને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે। મિત્રો, 33 વર્ષ પછી બનેલા આ સંયોગને કારણે કેટલીક રાશિઓ માટે આ સમય ખૂબ જ પડકારજનક રહેશે। તમને જણાવી દઈએ કે શનિની ગતિ ઘણી ધીમી છે, તેથી એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે 30 વર્ષનો સમય લાગે છે। તો ચાલો જાણીએ કે 33 વર્ષ પછી થયેલા શનિ અને રાહુના સંયોગને કારણે કઈ રાશિઓ પર તેની અસર જોવા મળશે। વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે શનિદેવ તમારી બધી સમસ્યાઓ દૂર કરે, તો વિડિયો લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જય શનિ મહારાજ લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ વિડિયોને જરૂર શેર કરો, જેથી તમે શનિદેવના આશીર્વાદ મેળવી શકો। 1. મીન રાશિ। 33 વર્ષ પછી શનિ અને રાહુનો યુતિ મીન રાશિના ઉર્ધ્વગામી ઘરમાં થઈ રહ્યો છે, જેના કારણે તમારા પર મુસીબતના વાદળો છવાઈ શકે છે। ચાલો તમને જણાવીએ। આ ખૂબ જ વિનાશક વેમ્પાયર યોગની રચના તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે। માર્ચ મહિનાથી તમારે તમારા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે। શનિ અને રાહુ એકસાથે તમારા જીવનમાં અશાંતિ પેદા કરી શકે છે। શનિ અને રાહુના ક્રૂર પાસાને કારણે તમારે દરેક પગલે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે। તે જ સમયે તમારે એક પછી એક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। તમારે બીજી ઘણી દુવિધાઓનો પણ સામનો કરવો પડી શકે છે। આ દુવિધા અને તમારે મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરવો પડશે, ખાસ કરીને જો આપણે નાણાકીય ક્ષેત્ર વિશે વાત કરીએ। તમારે નાણાકીય ક્ષેત્રમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે। હવેથી પૈસાની બાબતોમાં સંતુલન જાળવો। મિત્રો, માર્ચ પછીનો સમય ખૂબ જ કપરો રહેવાનો છે। તે જ સમયે
ખૂબ જ વિનાશક પિશાચ યોગને કારણે તમારા પરિવારમાં દલીલો થઈ શકે છે. તે જ સમયે જમીન અને મિલકતને લઈને ભાઈઓ વચ્ચે લડાઈ થવાની સંભાવના છે. તેથી તમારે કોઈપણ પ્રકારના વાદવિવાદથી બચવું પડશે. તમે બિઝનેસમેન હોવ કે નોકરીમાં, તમારે દરેક જગ્યાએ સાવચેત રહેવાની જરૂર છે. સાથે જ અમે તમને એ પણ જણાવી દઈએ કે તમારે કોઈપણ પ્રકારનો માનસિક તણાવ ન લેવો જોઈએ. કારણ કે આ અત્યંત વિનાશક વેમ્પાયર યોગને કારણે તમે તણાવમાં આવી શકો છો. કાર્યસ્થળમાં વિરોધીઓ તમારા કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી શકે છે. આ યોગ અભ્યાસ કરનારાઓ પર પણ અસર કરશે. તેથી તમારે તમારા અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેથી તમારું મન અભ્યાસમાં વિચલિત ન થાય. વેપારી વર્ગના લોકોને વેપારમાં નુકસાન થઈ શકે છે. મીન, તમારે તમારા શત્રુઓથી સુરક્ષિત રહેવું પડશે, કારણ કે તમારા શત્રુઓ તમારી પાછળથી હુમલો કરી શકે છે. પ્રિય મીન રાશિ, તમારે દરેક કામ તમારી વિવેક બુદ્ધિ વાપરીને જ કરવાનું રહેશે. ઉપરાંત તમારા કાર્યોમાં વિશ્વાસ રાખો. તે તમારા કાર્યો છે જે વેમ્પાયર રાજયોગની ખરાબ અસરોને ઘટાડે છે. વેમ્પાયર રાજયોગથી બચવા માટે તમારે દરરોજ કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ, જેનાથી વેમ્પાયર રાજયોગની ખરાબ અસરો ઓછી થશે. 2. કન્યા રાશિ. હકીકતમાં વર્ષ 2025 કન્યા રાશિના લોકો માટે ખૂબ જ શુભ પરિણામ આપશે. પરંતુ તે માર્ચ મહિના બાદ 33 વર્ષ બાદ બનાવવામાં આવ્યો હતો. કન્યા રાશિના 7મા ઘરમાં મહાન વિનાશક પિશાચ રાજયોગની રચના થવા જઈ રહી છે. માર્ચ મહિના પછી તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. માર્ચ મહિના પછી તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. જાન્યુઆરીથી માર્ચ સુધીનો સમય તમારા માટે ઘણો સારો છે. જાન્યુઆરીથી માર્ચ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. પરંતુ માર્ચ પછી વેમ્પાયર રાજયોગ તમારા વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી કરશે. તેથી તમારા જીવનસાથી સાથે પ્રેમાળ બનો અને જે પણ ભૂલો થઈ રહી છે તેને અવગણો. માર્ચ મહિના પછી તમારે ખૂબ સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ. અથવા રોકાણ કરવાનું ટાળો. તમે જેટલા ધૈર્યથી કામ કરશો તેટલી વધુ સફળતા મળશે. સાથે જ વેમ્પાયર રાજયોગ પણ તમારી કારકિર્દીમાં અવરોધો ઊભી કરી શકે છે. કામ, સાથીદારો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થળ પર તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી તમારે તમારા કઠોર શબ્દો પર નિયંત્રણ રાખવાની જરૂર છે. પ્રિય કન્યા, તમારે વાહન ચલાવતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. શનિ અને રાહુની ક્રૂર નજરથી બચવા માટે તમારે તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું પડશે. જે લોકો લાંબા સમય સુધી બીમાર રહે છે તેઓએ માર્ચ મહિનાથી તેમના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું પડશે. તમારે હવેથી તેલ, મરચાં, મસાલા જેવી વધુ ચરબીવાળી વસ્તુઓ ટાળવી જોઈએ. તમારે તમારા વિરોધીઓથી પણ દૂર રહેવાની જરૂર છે. પિષ્ટ યોગને કારણે કોઈની સાથે વાદવિવાદ ન કરો. શનિ અને રાહુની યુતિના કારણે વેપારી અને પરિણીત લોકોને પણ પોતાના પ્રિયજનોથી દગો થઈ શકે છે. ભાગીદારીમાં મતભેદ, વિવાહિત જીવનમાં સંઘર્ષ થઈ શકે છે. વેમ્પાયર યોગના કારણે ભાઈ બહેન વચ્ચે મતભેદ થઈ શકે છે, જે તમારા દુઃખનું કારણ બની શકે છે. આ સમય દરમિયાન તમારે શાંતિ અને તમારી સમજણનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારી વર્તણૂક અને શબ્દોને સમજદારીથી પસંદ કરો, નહીંતર તમારો અહંકાર બધું બગાડી શકે છે. સમાન વેમ્પાયર રાજયોગના કારણે મહિલાઓએ વધુ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે મહિલાઓ પોતાનો ગુસ્સો ઝડપથી ગુમાવી દે છે. મહિલાઓ જે પણ કામ કરે તે શનિની સાથે જ કરવું જોઈએ. કન્યા રાશિના લોકો, તમારે વેમ્પાયર રાજયોગની અસરને દૂર કરવા માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. 3. મકર રાશિ.
મકર રાશિના જાતકોને 33 વર્ષ પછી સુપર ડિસ્ટ્રેક્ટિવ વેમ્પાયર રાજયોગના કારણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડશે. તમારી માહિતી માટે વેમ્પાયર રાજયોગ તમારી રાશિના 3જા ભાવમાં છે. તેથી આ રાજયોગની રચના તમારા જીવનમાં અરાજકતા પેદા કરી શકે છે. માર્ચ મહિના પછી તમારે માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન તમે જે પણ મહેનત કરશો તે વ્યર્થ જશે. પરિવારમાં કોઈ મુદ્દાને કારણે અશાંતિનું વાતાવરણ બની શકે છે, તેથી બિનજરૂરી વાતો ટાળો. તમારા પાડોશી સાથે પણ કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે. આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે તમારે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. હવેથી સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં થોડી સાવધાની રાખો. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે માર્ચ મહિના પહેલાનો સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે. કોઈપણ પ્રવાસ દરમિયાન તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમારા વૈવાહિક જીવનમાં પણ પરેશાનીઓ વધી શકે છે, તેથી સારી રીતે રહો. તમારા દરેક કાર્યમાં અવરોધો આવી શકે છે, તેથી તમારે દરેક પગલા પર સાવચેત રહેવું પડશે. જો તમે થોડી પણ બેદરકારી રાખશો તો તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. જો તમે બિઝનેસમેન છો તો તમારે નુકસાન પણ સહન કરવું પડી શકે છે. મહાપિશાચ રાજયોગના અશુભ પ્રભાવોને ઘટાડવા માટે તમારે અડદ, તલ, કાળા કપડાં અથવા ચંપલનું દાન કરવું જોઈએ. મિત્રો, આ વિડિયોનો હેતુ તમને આવનારી મુશ્કેલીઓ અને પરેશાનીઓથી કેવી રીતે બચી શકાય તે જણાવવાનો હતો. અમે ઈચ્છીએ છીએ કે તમે બધા ખુશ રહો અને સમસ્યાઓ તમારાથી દૂર રહે. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય જય શનિદેવ જય શનિ મહારાજનો જાપ કરો. શનિદેવની કૃપાથી તમારા બધા દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જાય. હવે પછીના વિડીયોમાં જોઈશું. આભાર.